क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે રાશિફળ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણતા હોઈએ છીએ અને સાથે રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું અને સાથે જ કાર્યક્રમમાં જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળની સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું દિવસનો વિશેષ મહત્વ છે અને સાથે જ આપણે કાર્યક્રમના અંતમાં આજના દિવસનો મહામંત્ર વિશે પણ માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। ધ્યાયેત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજહેવામ પૂર્ણચંદ્ર નિભાનનામ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 15 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો ભાદ્રવા સુદ 12 આજે તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર શ્રવણ નક્ષત્ર છે। યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે। આજનું કરણ સવારે 7 કલાક ને 31 મિનિટ સુધી બવહ કરણ રહેશે, ત્યારબાદ કૌલવ કરણ લાગુ પડશે। રાશિની વાત કરીએ તો આજે મકર રાશિ બની રહી છે। સવારે 5 કલાક ને 43 મિનિટ સુધી મકર રાશિ રહેશે। તો ત્યાં સુધી જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મકર છે, જેના વર્ણના અક્ષરો છે ખ અને જ। ત્યારબાદ અવતરિત જાતકોની જન્મ રાશિ કુંભ રહેશે, જેના વર્ણના અક્ષરો બનશે ઘ, શ, સ અને શ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું ને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે અને સાથે દિવસનો શું વિશેષ મહિમા છે તે પણ જાણીએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 27 મિનિટે રહ્યો છે। સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 41 મિનિટે રહેશે। જ્યારે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક ને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 2 કલાક ને 14 મિનિટથી પ્રારંભ કરી 3 વાગ્યા સુધી રહેશે। રાહુ કાલમ આજે સાંજના સમયે 5 કલાક ને 10 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક અને 42 મિનિટ સુધી રહેશે। તો આજે પ્રદોષ પણ છે, રવિ પ્રદોષ છે। સાથે આજે ભાદરવા સુદ 12 એટલે ભગવાન વામનનો અવતરણ દિવસ। આજે વામન જયંતિ છે। તમામ દર્શકોને ભગવાન વામનના અવતરણ દિવસની શુભકામનાઓ। જી બિલકુલ, આજના શુભાશુભ મુહૂર્તો અને સાથે દિવસનો વિશેષ મહિમા પણ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીશું। શરૂઆત કરીશું મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ। જે અવશ્ય રાશિચક્રની આ પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ વ્યસ્તતા ભરેલો જોવા મળી શકે છે। આજે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો, જેમાં તમને પરિવારનો સહયોગ મળી શકે એમ છે। જે લોકો વ્યાપાર કરે છે તેમને આજે વ્યાપારમાં ઘણો લાભ થતો જોવા મળી શકે। આજે સામાજિક અને રાજકીય કાર્ય સાથે જોડાયેલા લોકોને સન્માનનો લાભ મળવાના યોગો બની રહ્યા છે। તો ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અને કેટલાક પુણ્ય કાર્ય પણ આજે તમારા દ્વારા સંપન્ન થઈ શકે છે। મેષ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે। વાત કરીશું ઉપાયની। આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપે ગૌ સેવા કરવી અને ગાયોની વચ્ચે 15 મિનિટ જેટલો ઓછામાં ઓછો સમય વ્યતીત કરો, આપના માટે મંગલકારી નીવડશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટેના આજના ઉપાય આપણે જાણી લીધા છે, કેવો દિવસ આપનો રહેવાનો છે તે પણ માહિતી મેળવી લીધી। વાત વૃષભ રાશિની કરીશું। વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ। જી બિલકુલ, વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે વૃષભ રાશિના લોકોનો દિવસ પ્રગતિકારક છે। તો સાથે તમે ઘરના વડીલો તરફથી સ્નેહ સહયોગ મેળવી શકો છો। આજે નાણાકીય બાબતોમાં કરવામાં આવેલા પ્રયત્નો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે।
આજે તમે વ્યવસાયના ક્ષેત્રમાં નવા સહયોગી પણ પ્રાપ્ત કરશો. તો આજે તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અને તાલમેલ જળવાઈ રહેશે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન નારાયણની આરાધના, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકો માટેના ઉપાય આપણે જાણી લીધા અને તેમનો દિવસ કેવો રહેવાનો છે તે જાણ્યું છે. વાત હવે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયો ઉપાય લાભદાયી રહેશે તે જાણીએ. મિથુન રાશિ, રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોમાં રુચિ પેદા કરવાવાળો સાબિત થશે. વ્યાપારમાં આજે તમને લાભ થતો જોવા મળી શકે છે. આજે તમારે કામ માટે મુસાફરી કરવી પડશે, જે લાભકારી સાબિત થશે. આજે તમે તમારા બાળકોના કોઈ કામથી ખુશ થશો અને સંતોષનો અનુભવ કરશો. જમીન કે મિલકત સંબંધિત વિવાદ આજે પરિવારમાં ઉકેલાઈ શકે છે. એકંદરે દિવસ શુભ છે, સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દ્રશ્યમાન દેવતા એવા ભગવાન સૂર્યની આરાધના કરવી, ચાક્ષુષ્મતી વિદ્યાના પાઠ આજે મંગલકારી નીવડશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકો માટેના ઉપાય આપણે જાણ્યા. કેવો દિવસ આપનો રહેવાનો છે તે વિશે માહિતી મેળવીને આપ આ ઉપાય કરશો તો આજના દિવસ માટે વિશેષ કરીને સારું એવું ફળ આજના દિવસ માટે રાશિ પ્રમાણેના જણાવેલા ઉપાય આપને મળી રહેશે. સાથે હવે વાત કરીશું આપણે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે જ આજનો દિવસ આપનો કેવો બની રહ્યો છે તે જાણીએ. કર્ક રાશિ, રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે. તમે લાગણીશીલ અને ઉદાર આજે બની શકો છો. આજે તમે કોઈ પણ કાર્ય માટે, કોઈની પણ મદદ માટે આગળ આવી શકો છો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપીએ છીએ. આજે તમને તમારા પ્રેમી સાથે સુખદ સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપે પુરુષ સૂક્તનો પાઠ કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું. વાત સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે, કેવા યોગ છે, સાથે કયો ઉપાય લાભદાયી રહેશે અને કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થવાનો છે આપના માટે તે જાણીએ. સિંહ રાશિ, રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. સાંજે તમે તમારા પરિવારના બાળકો સાથે મનોરંજક પળો વ્યતીત કરશો. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થતું જોવા મળી શકે છે. આજે તમે સહકર્મીઓનો સહયોગ મેળવીને કાર્યમાં સફળતાને પ્રાપ્ત કરી શકો છો. પ્રોપર્ટી ડીલર્સ માટે આજે દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણી લીધા છે. સી બાદ હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીએ. જે વર્ષે કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારું મન સેવાકીય કાર્યોમાં કેન્દ્રિત થતું જોવા મળશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં આજે સુધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે. સમાજમાં તમારા કામનું આજે સન્માન થશે. તમે ભાઈ બહેનો તરફથી સહયોગ અને સ્નેહને સંપાદિત કરી શકો છો. વ્યાપારમાં આજે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે પોપટી રંગ શુભ અને મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે ફળોના રસથી લક્ષ્મીજીનો અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી
બિલકુલ કન્યા રાશિના જાતકો માટેના ઉપાય પણ આપણે જાણી લીધા અને કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને કેવો દિવસ આજે પસાર થશે તે વિશે માહિતી મેળવી સાથે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણીશું. સાથે જાણીશું કાર્યક્રમના અંતમાં આજના દિવસનો મહામંત્ર. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાયો પણ જાણ્યા છે. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે. આશુતોષજી આપણી સાથે જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટેના કેવા ઉપાય રહેવાના છે અને એમનો દિવસ આજે કેવો બની રહ્યો છે તે જણાવો. જી બિલકુલ, તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત રહેશે. આજે તમને દરેક કામમાં તમારા પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે જીવનસાથી સાથે વાત કરવાથી મન પરનો જે બોજ છે એ હળવો થતો જોવા મળશે. આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો આવતા જોવા મળશે. તો આજે તમે તમારા કાર્યસ્થળ ઉપર વખાણ સાંભળશો. તમારા કાર્યના વખાણ થઈ શકે છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન ગણેશની આરાધના આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. તુલા બાદ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી સાબિત થવાના છે તે જાણીએ. અવશ્ય, વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારે તમારા વિરોધીઓ અને દુશ્મનોથી સાવધાન રહેવાની આવશ્યકતા છે. તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો આજ પૂર્ણ પ્રયાસ કરી શકે એમ છે. આજે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે એ પ્રકારના પણ ગ્રહો છે. આજે તમે ખુશીના સાધનો પણ ખરીદી શકશો. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે વાત કરી તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપે વડીલોના ચરણ સ્પર્શ કરી અને કાર્યની શરૂઆત કરવી આપના માટે હિતાવહ રહેશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને આપનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણી લીધું છે. વાત ધનુ રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે કયો શુભ રંગ છે કે જેના ઉપયોગ એ શુભ રંગના ઉપયોગ દ્વારા આપ વધુ શુભકર સાબિત કરી શકો તે વિશે માહિતી મેળવીએ. ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે પ્રોપર્ટીના કામમાં પણ સારી આવક મેળવી શકશો. આજે તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. તમે ગુરુ અને ઘરના વડીલો તરફથી આશીર્વાદ અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો એમ છો. આજે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લેવા માટે સમર્થ બની શકો છો. આજે તમારે નોકરીમાં વાદ વિવાદની સ્થિતિથી બચવા પ્રયાસ કરવો એ આપના માટે હિતાવ રહેશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરવી અને પીળા ચંદનનું તિલક કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ વાત હવે આપણે કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે વ્યસ્ત રહેશો, છતાં જીવન સાથે સમય વિતાવવાનો સમય નીકાળી શકશો. પ્રણય જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે મનોરંજક પળો વિતાવી શકો છો. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થયા બાદ ચહેરા ઉપર ખુશીની લાગણીઓ જોવા મળશે. તમારે આજે બપોર સુધીમાં તમારા બધા જ અટકેલા કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્ન કરવા, જેમાં સફળતા મળશે.
આજે તમે તમારા સાસરિયાઓ તરફથી સન્માન અને લાભ મેળવી શકશો. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે તમે ગાયોને ગોળ અને ચણા ખવડાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આજે આપના માટે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સાનુકૂળ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ દિવસ આજે આપના માટે હિતાવહ સાબિત થશે. થોડી મહેનતથી તમે મોટી સફળતાને મેળવી શકો છો, તો આજે મહેનત કરવામાં પાછા ન પડતા. આજે બાળકો અને મિત્રો તરફથી સારા સમાચાર કે ભેટ સોગાદ મળવા પાત્ર છે. આજે તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતામાં જોવા મળી શકો. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહેશે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે ઉપાય છે જરૂરિયાતમંદોને આવશ્યક વસ્તુઓનું દાન કરવું અથવા ભોજન સામગ્રીનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ હતા કુંભ રાશિના જાતકોનું રાશિફળ. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. વાત હવે કરવાના છે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો રવિવાર મીન રાશિ માટે લાભદાયક સાબિત થશે. આજે તમારો દિવસ ખુશ, સુખ અને સમૃદ્ધિ સાથે પસાર થશે. તમારી કોઈ મોટી ઈચ્છા જે હોય એ આજે પૂરી થવાના અણસાર છે, ચાન્સ ખરા. તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા માટે સાંજના સમયે જઈ શકો છો કે સાંજનો સમય ક્યાંક વિતાવી શકો છો. આજે કોઈ પુણ્યનું કાર્ય પણ તમારા દ્વારા સંભવી શકે છે. એટલે એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ આજે? આજે શ્રી કૃષ્ણની આરાધના આપના માટે મંગલકારી છે. મધુરાષ્ટકમનો પાઠ આજે ખૂબ શુભ સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને મીન રાશિના જાતકો માટે કયા કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીને સાથે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણી લીધા છે. અને હવે આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજના દિવસમાં મૂલાંક 6 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. અર્થાત શુક્ર બુધનો યોગ, જેને રાજયોગ કહી શકાય. આજે લાભ કરતા દિવસ છે. અટકેલા તમામ કાર્યો બધાના પરિપૂર્ણ થઈ શકે છે. આજે મંગલ ધાર્મિક કાર્યોમાં પણ આજે આપને લાભ મળે એ પ્રકારના યોગો છે. ધર્મ અને લાભ આજે બંને જોવા મળી રહ્યો છે. આજનો દિવસ આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણેનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે મંત્ર જાપ કરવા તે વિશે પણ માહિતી આપશો. જી બિલકુલ, આજે વામન જયંતિ છે. ભગવાન વામનના મંત્ર જાપ મંગલકારી નીવડે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરે, જીવનમાંથી અહંકાર અને લોભનો ત્યાગ કરાવે છે. તો આજે આ મંત્ર આપના માટે શુભ સાબિત થશે. ઓમ નમો ભગવતે દધિવામનાય આ મંત્ર છે, જેનો જાપ આજે આપના માટે શુભ સાબિત થશે. ઓમ નમો ભગવતે દધિવામનાય આનો જાપ કરો. કમસે કમ 2 માળા આ જાપ કરો, મંગલકારી નીવડશે. જીવનમાં આધ્યાત્મિકાનો વિકાસ થશે અને માનસ શાંત અને સરળ બનશે. જી બિલકુલ, આજનો આ મંત્રનો જાપ આજના દિવસ માટે શુભકરની પ્રાપ્તિ કરાવનારો, ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો રહેશે. વામન જયંતિ છે અને વામન જયંતિના દિવસે સવિશેષ કેવી રીતે પૂજા કરવાની તે પણ થોડી માહિતી આપી. બિલકુલ, વામન ભગવાનનું અવતરણ થયું છે લોભ અને ક્રોધને શાંત કરવા માટે. તો વામન ભગવાનની આરાધના કરવા માટે મંત્ર જાપ કરવા જોઈએ. સાત્વિકતા જીવનમાં લાવવા માટે મંત્ર જાપ કરવા જોઈએ. સાથે સાથે જો પૂજા કરવા માંગતા હો તો બાજટ ઉપર ભગવાન વામનનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી અને ત્યારબાદ પાત્રમાં ભગવાનની પ્રતિમા વિઘ્નલી સ્નાન કરાવવું, પંચોપચાર 16 પૂજન કરવું. મૂર્તિને પાછી પોતાના સ્થાને એટલે કે બાજટ ઉપર વિરાજિત કરી શુદ્ધ ઘીનો દીપક કરવો અને એની સન્મુખ બેસી ઓમ નમો ભગવતે દધિવામનાય અથવા વામનના બીજા નામ છે ઉપેન્દ્ર,
ઉપેન્દ્રાય નમઃ વગેરે નામોનો જાપ કરવો. ભગવાનને ફળોનો આહાર એટલે ફ્રૂટ્સ નૈવેદ્યમાં અર્પણ કરવા અને આ મંત્ર જાપ કરવો, જેના થકી આપની મનોકામના પૂર્ણ થાય અને સ્વભાવમાં સૌમ્યતા, અહંકાર નિવૃત્તિના આશીર્વાદ મળે છે. જી બિલકુલ. આજે વામન જયંતિ પર કયા ઉપાય કેવી રીતે કરવાના તે વિશે માહિતી મેળવી લીધી, મહામંત્ર પણ આપણે જાણી લીધું અને સાથે તમામ જે આશુતોષજી આપે માહિતી આપી તે બદલ આપનો આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ મંત્રોના જાપ કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને સાથે જ આપણે દિવસનું પંચાંગ જાણ્યું. દિવસના પંચાંગ બાદ શુભાશુભ મુહૂર્તો, આજનો મહામંત્ર જાણી લીધો છે અને આ તમામ આશુતોષજીએ માહિતી આપી હતી. ત્યારે આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન હોય કુંડલીને લઈને તે પણ પ્રશ્ન તેમને સીધો પૂછી શકો છો. ત્યારે આશા છે જેવી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીએ. નમસ્કાર.